જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે હજારો ભાવિ ભક્તો કૃષ્ણની જન્મભૂમિ મથુરાના મંદિરે પહોંચ્યા હતા। આ સમયે મથુરાનું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। શ્રી કૃષ્ણના આઠમના દિવસે રાત્રે 12 વાગે જન્મને વધાવી લેવા હજારો ભક્તો અત્યારથી જ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ મંત્રી પરિષદની બેઠક યોજી હતી। આ બેઠકમાં પીએમએ તેમના પ્રધાનોને પણ બે મોટા સંદેશ આપ્યા। પીએમ મોદીએ એનડીએના મંત્રીઓને ઉદયનિધિ સ્ટાલિન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો તથ્ય સાથે યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે। તો આ સાથે વડાપ્રધાને મંત્રીઓને ભારત વિરુદ્ધ ઇન્ડિયા મુદ્દે ટિપ્પણી ન કરવાની સલાહ આપી છે, એટલે કે જે વ્યક્તિને અધિકૃત કરવામાં આવ્યા છે તેઓ જ આ વિશે ચર્ચામાં ભાગ લે। વડાપ્રધાને તમામ મંત્રીઓને G20ની બેઠક દરમિયાન દિલ્હીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે। જે મંત્રીઓ વિદેશી મહેમાનોને મળશે તેમને દેશની સંસ્કૃતિ, ખાનપાન અને પાયાની જાણકારી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે। ઉદયનિધિએ સનાતન ધર્મ પર આપેલા નિવેદનને ભાજપે મોટો મુદ્દો બનાવવાના મૂડમાં છે। ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર માફી માંગવાનો ઇનકાર કર્યો છે। આ પછી તેમણે કહ્યું કે નવી સંસદ ભવન બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું। ઉદયનિધિના નિવેદનને લઈને ભાજપે વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધન સામે સવાલ ઉભા કર્યા હતા। ભાજપે આ અંગે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પાસે માફી માંગવાની માંગ કરી છે। જોકે ઇન્ડિયા ગઠબંધને ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે। કેટલાક પક્ષો તેમના નિવેદનને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાકે ઉદયનિધિને સંયમ રાખવાની સલાહ પણ આપી છે। Draupadi Murmu madam, she was not invited for the opening of the parliament. Right. That is the best current example. Thank you. No question of apology. Somebody's apology to me? They demanded your apology. No, sorry. I can. This is not an apology to them. For your question. આગામી 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં G20 સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણને લઈને તેઓ 20માં આસિયાન ભારત શિખર સંમેલનમાં સામેલ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાનના વર્તમાન અધ્યક્ષ સ્વરૂપે ઇન્ડોનેશિયા તરફથી આયોજિત 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે। તો વિદેશ મંત્રાલયના મતે આસિયાન ભારત શિખર સંમેલનમાં ભારત આસિયાન સંબોધીને પ્રગતિની સમીક્ષા સાથે સહયોગથી માંડીને ભવિષ્યની દિશા નક્કી કરશે। ઇન્ડોનેશિયા G20 દેશોના ટ્રાઇકોના ભાગ છે। G20માં ટ્રાઇકા એટલે 3 દેશો હોય છે જેઓ G20ની વર્તમાન, ભવિષ્યની અને ભૂતકાળમાં યજમાની કરી હોય। ઇન્ડોનેશિયા પાસે ગત વર્ષે G20 સમૂહનું અધ્યક્ષપદ હતું। અમેરિકાના ફરૂટ લેડીઝિલ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જો બાઇડનની ભારતમાં મુલાકાતને લઈને ચાલતી અટકળોના અંત આવ્યો છે અને વ્હાઇટ હાઉસે અપડેટ આપતા કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ગુરુવારે ભારત આવવાના રવાના થશે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલને કહ્યું કે ગુરુવારે રાષ્ટ્રપતિ G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જવાના છે। શુક્રવાર જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે। તો શનિવાર અને રવિવારે તેઓ G20 શિખર સંમેલનના સત્રમાં સામેલ થશે। જો બાઇડન G20 શિખર સંમેલનના પ્રમુખ છે, તેઓ ઉભરતા બજાર ભાગીદારો સાથે મળીને મહાન બાબતો લાવવા માટે પ્રતિબદ્ધ છે। ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતમાં યોજાતી G20 શિખર પરિષદમાં હાજર રહેવાના નથી। તેઓને બદલે વડાપ્રધાન લી કૈલાશ ચીનનું પ્રતિનિધિત્વ કરશે। જો કે ચીનના વિદેશ મંત્રાલયે જિનપિંગનું હાજર ન રહેવાનું કારણ દર્શાવ્યું નથી, પણ તે સ્પષ્ટ છે કે સીમા વિવાદની ભારત ચીન સંબંધો પર સ્પષ્ટ અસર દેખાય છે। અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ શી જિનપિંગ ભારત ન આવવાની નિરાશા દર્શાવી છે। સામાન્ય રીતે ચીન દર વર્ષે પોતાનો સ્ટાન્ડર્ડ મેપ પ્રસિદ્ધ કરે છે, પરંતુ આ પ્રથમ વખત બન્યું છે કે ભારતે તે સામે વિરોધ વ્યક્ત કર્યો। ભારત ચીનના તે દાવાનો પૂરા જોરથી વિરોધ કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી ભારત ચીન વચ્ચે સીમા વિવાદ ચાલુ છે, તેથી બંને દેશોના સંબંધો ઠંડા પડ્યા છે। 3 વર્ષ પૂર્વે ભારત ચીનના સૈનિકો વચ્ચે મારામારી થઈ હતી, તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને તેનાથી 3 ગણા ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા।
તે બાદ બંને પક્ષોએ લદ્દાખ તેમજ અરુણાચલ પ્રદેશ અને દોકલામમાં વધુને વધુ સૈનિકો જમા કર્યા હતા. દિલ્હીમાં યોજનારી G20 સમિટની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે નહીં, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને જણાવ્યું છે કે ચીન પાસે સંમેલનમાં સામેલ થવા અને કામ બગડવાની ભૂમિકા ભજવવાનો વિકલ્પ છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ભારત અને ચીન વચ્ચે ગતિરોધ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબમાં જણાવ્યું કે જ્યાં સુધી ભારત ચીન વચ્ચે ગતિરોધનો સવાલ છે તો આ ચીન પર નિર્ભર કરે છે. જો ચીન વસ્તુઓ બગાડવાની ભૂમિકા ભજવવા માંગે છે તો તેની પાસે આ વિકલ્પ છે. તેને જણાવ્યું કે યુએસ સહિત G20 પરિષદના અન્ય સભ્ય રાષ્ટ્રો ક્લાઇમેટ ચેન્જ, બહુપક્ષીય વિકાસ, બેંક સુધારણા, ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંમેલનમાં ભૂરાજનૈતિક સવાલોને અલગ રાખી વાસ્તવિક સમસ્યા અને તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. As far as the question of tensions between India and China affecting the summit, really that's up to China. If China wants to come in and play the role of spoiler, of course that option is available to them. What I think the chair, India, will encourage them to do, what we, the United States, and every other member, virtually every other member of the G20 will do, is encourage them to come in a constructive way on climate, on multilateral development bank reform, on debt relief, on technology, and set aside the geopolitical questions and really focus on problem solving and delivery. આગામી G20 સમિટ બાબતે G20ના મુખ્ય સંયોજક હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે 8 મીથી ભારતમાં ઘણી મોટી સંખ્યામાં નેતાઓ આવશે જેઓ G20ના સભ્ય દેશોના છે, પરંતુ અમારા આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ હશે જેઓ દિલ્હી આવશે. આ એક એવી બેઠક છે જેમાં નેતાઓને વૈશ્વિક મહત્વની બાબતો પર ચર્ચા કરવાની, ગૂંચવણો ઉકેલવાની અને નિર્ણય લેવાની તક મળે છે. તેથી તે પરિપ્રેક્ષ્યમાં મને લાગે છે કે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓનું એકત્ર થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને લાગે છે કે ભારત પાસે આ ભૂતપૂર્વ ઇવેન્ટનું આયોજન કરવાનો વિશેષાધિકાર છે. The 8th onwards, you will have a very large number of leaders who are who are countries, so from countries that are members of the G20, but also are invitee countries and international organizations who would come to Delhi. In fact, the Nigerian president is already here. And the 9th is when you will have the beginning of the summit. The summit would have 3 broad sessions. And a lot of the activities would be at the Bharat Mandapam itself. So it is G20 as is traditional in all G20 meetings. It's about a 1.5 day event. દિલ્હીમાં G20 સમિટને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા ગયા છે, ત્યારે હવે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થાને પગલે નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. દિલ્હી ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર SS યાદવે જણાવ્યું હતું કે અમે નાગરિકોને બેઠકના સમયગાળા દરમિયાન ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પંથ પાસે ચાલવા અથવા સાયકલ ન ચલાવવાની અપીલ કરીએ છીએ. મેગા સમિટના દિવસો દરમિયાન બસ અને મેટ્રો સેવા પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. માત્ર નવી દિલ્હી અને NDMCના ક્ષેત્રે નિયંત્રિત ઝોન હેઠળ આવે છે. આ સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીએ મેપ માય ઇન્ડિયા એપ ડાઉનલોડ કરી વૈકલ્પિક રૂટ વિશે જાણકારી મેળવવા લોકોને અપીલ કરી હતી. सम्मेलन की मेजबानी के लिए जो रिहर्सल्स हो रही हैं, जो भी इंतजाम होता है और उसमें जो बाकी जो दिल्ली पुलिस के विभिन्न अंग हैं जो बहुत ही व्यापक तौर से रिहर्सल्स में लगे हुए हैं, तो ये असुविधा है, तो इसके लिए हम खेद है, लेकिन हम सहयोग की भी अपेक्षा करते हैं. चूँकि ड्रिल्स और रिहर्सल्स होंगी तो इंतजाम बहुत अच्छा होगा. देखिए 8, 9, 10 की जो मैंने बात कही, आप मैप माई इंडिया की मैपल ऐप है, आप उसको डाउनलोड कीजिए. स्वदेशी ऐप है, भारत की ऐप है, आप उसको डाउनलोड कीजिए. उसमें आपको जो है नई दिल्ली नियंत्रण क्षेत्र में जो भी रिस्ट्रिक्शंस है उसको बाईपास करके आपको जो भी ऑल्टरनेटिव करेक्ट रूट्स हैं, अगर आप अपनी कार से जाना चाहते. દિલ્હીમાં G20 સમિટ યોજાવાની છે, ત્યારે કેજરીવાલ સરકારે સમગ્ર રાજધાનીમાં 8મી, 9મી અને 10મી સપ્ટેમ્બરના રોજ તમામ શાળા, કોલેજ અને કચેરી બંધ રાખવાનો આદેશ કર્યો છે. તો દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી આતિશી માર્લેનારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
આતિશી માલિનાએ જણાવ્યું કે 8મી થી 10મી સપ્ટેમ્બર દરમિયાન ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી હવે સમગ્ર દિલ્હીમાં તમામ કાર્યાલયો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. દિલ્હી વિદેશી મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ये ऑफिसेज सारे बंद रहेंगे 8, 9, 10 तीनों दिनों के लिए. इसलिए भी बंद रहेंगे क्योंकि इस दौरान कई प्रकार की ट्रैफिक रिस्ट्रिक्शन, सिक्योरिटी रिस्ट्रिक्शंस वगैरह रहेंगी. इस पूरे समय में कई देशों के डेलीगेट्स आ रहे हैं, हेड्स ऑफ स्टेट आ रहे हैं, सीनियर ऑफिशियल्स आ रहे हैं, जा रहे हैं और उनकी कई जगह पे मीटिंग्स, विजिट्स, टूर्स वगैरह भी लगी हुई हैं. तो इसलिए पूरी दिल्ली में ही, नॉट जस्ट न्यू दिल्ली डिस्ट्रिक्ट, क्योंकि ये ट्रैफिक रिस्ट्रिक्शंस, सिक्योरिटी रिस्ट्रिक्शंस हैं, इसलिए तीनों दिन के लिए चाहे स्कूल्स हों, चाहे कॉलेजेस हों, चाहे ऑफिसेज हों, सबको बंद किया गया. G20 દેશોના સમૂહની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થવાના નથી, જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શી જિનપિંગની ભારતના આવવાની મુલાકાત પર એક ઇન્ટરવ્યુમાં પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે કોણ આવી રહ્યું છે, કોણ આવી નથી રહ્યું, કોણ નથી આવી રહ્યું તે મુદ્દો નથી. તે પણ કોઈ ફરક પડતો નથી કે કયો દેશ કોને મોકલે, પરંતુ મહત્વના મુદ્દા પર દેશ શું સ્ટેન્ડ લે છે તે મહત્વનું છે. I think at different points of time in G20, there have been some presidents or prime ministers who, for whatever reason, have chosen not to come themselves. But, that country and that country's position is obviously reflected by whoever is the representative on that occasion. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે જો વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર એવું કહેવાનો પ્રયાસ કરતા હોય કે તેઓએ છેલ્લા 1 વર્ષમાં G20ના નેજા હેઠળ બ્રાન્ડિંગ કવાયત હાથ ધરી છે, તો તે દાવા ઉપર 2024ની ચૂંટણીમાં પરીક્ષણ કરવામાં આવશે. તેથી જો સરકાર માટે નોંધપાત્ર રાજદ્વારી પ્રયત્નોને બદલે પ્રોફાઇલ બનાવવા માટે માત્ર એક બ્રાન્ડિંગ કવાયત હોય તો આ દેશની વિદેશી બાબતો અને વ્યૂહાત્મક બાબતો કેવી રીતે ચલાવવામાં આવે છે તે ખૂબ જ દુઃખદ છે. They have carried out a branding exercise under the aegis of G20 over the past 1 year. That claim will be tested at the polls in 2024. So if for the government this is only a branding exercise in order to profile themselves rather than a substantive diplomatic effort at statecraft, it's a very sad commentary on how the foreign affairs and strategic affairs of this country are run. વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે બંધારણમાં ભારત અને ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરાયો છે. અગાઉ પણ આ મુદ્દે સંસદમાં ઘણા બિલ અને ચર્ચા કરવામાં આવી છે. જયશંકર લોકોને બંધારણ વાંચવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ હું તેમને ઇતિહાસ વાંચવાની ભલામણ કરું છું. જયશંકર ખૂબ જ અસફળ વિદેશ મંત્રી સાબિત થયા છે. જયશંકરે ચીન મુદ્દે જે નિવેદન આપ્યું હતું તે તેમની નિષ્ફળતા દર્શાવે છે. कि इंडिया दैट इज भारत, ये दोनों बहुत सोच समझ के, विचार विमर्श करके सिर्फ एक बार नहीं किए गए हैं. सुप्रीम कोर्ट 2 बार ये मैटर जा चुका, सुप्रीम कोर्ट ने भी इनकार किया. कई बार लोकसभा राज्यसभा में इस पे प्राइवेट बिल आए, उस पर भी चर्चा हो चुकी है. तो ये इतिहास पढ़े. मैं तो विदेश मंत्री जो कहने लोग संविधान पढ़े, तो मैं उन्हें सलाह दूंगा इतिहास पढ़िए. आपका इतिहास बड़ा कमजोर है, इसीलिए आपने बंटाधार कर दिया है विदेश नीति का, भारत के कचरा कर दिया है आपने. आप बहुत ही असफल विदेश मंत्री साबित हुए हैं. કેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલો પાસ થવા અંગે પણ રાજકીય ચર્ચાઓ જામી છે. ત્યારે સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે સંસદના વિશેષ સત્ર અંગે સરકારના એજન્ડા અંગે માહિતી માંગી છે. તેમણે અદાણી મુદ્દો, બેરોજગારી, વધતી મોંઘવારી સહિત 9 મુદ્દાઓ અંગે પણ સરકાર ચર્ચા કરે તેવી માંગ કરી છે. સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખેલા પત્રમાં 9 મોટા મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ મુદ્દામાં વધતી મોંઘવારી, બેરોજગારી અને એમએસએમઈની સમસ્યા સહિત વર્તમાન આર્થિક સ્થિતિની વાત કરવામાં આવી છે. તો બીજા મુદ્દો ખેડૂતો સંબંધિત છે. સરકારે ખેડૂતો સંગઠનો સાથે ઘણીવાર ચર્ચા વિચારણા કરી
આ દરમિયાન સરકારે ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું હતું, ત્યારે તે આશ્વાસનની વર્તમાન સ્થિતિ શું છે અને ન્યૂનતમ ટેકાના ભાવ ગેરંટી એક્ટ અંગે સરકારનું વલણ શું છે? સોનિયા ગાંધીએ જાતિની વસ્તી ગણતરીની માંગ પણ ઉઠાવી છે. તેમણે કહ્યું છે કે ફૂડ સિક્યોરિટી એક્ટના કારણે 14 કરોડ લોકો વંચિત રહી ગયા છે. કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવા સરકારને માંગ કરી છે. સંસદના વિશેષ સત્ર અંગે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના પત્રનો સરકારે જવાબ આપ્યો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે તમે પરંપરાઓ પર ધ્યાન નથી આપતા તે દુર્ભાગ્યપૂર્ણ છે. સત્રની શરૂઆત પહેલા વાતચીત થશે. સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રમાં કહ્યું છે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે સંસદની કામગીરીનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, જે આપણા લોકતંત્રનું મંદિર છે અને જ્યાં કોઈ વિવાદ નથી ત્યાં બિનજરૂરી વિવાદ ઉભો કરી રહ્યા છે. જેમ તમે પણ જાણો છો, સંસદના સત્રો આર્ટિકલ 85 હેઠળ બંધારણીય આદેશના પાલનમાં નિયમિતપણે યોજાય છે, જે જોગવાઈ કરે છે તે રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને નક્કી કરી શકે તેવા સમય અને સ્થળે બોલાવશે, પરંતુ એક સત્રની છેલ્લી મીટિંગ અને આગામી સત્રની પ્રથમ મીટિંગ માટે નિર્ધારિત તારીખ વચ્ચે 6 મહિનાનું અંતર હોવું જોઈએ નહીં. ટ્રાન્સજેન્ડરોને ઓબીસીની યાદીમાં સામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ બાબતે સીએમ હેમંત સોરેને જણાવ્યું હતું કે સરકારે એવા લોકો સુધી પહોંચવા માટે નિર્ણય લીધો છે જે બાબતે કોઈએ વિચાર્યું પણ નહોતું. આ વાત અહીં પૂરી નથી થતી. આજનો નિર્ણય અને તેનું પરિણામ એક પ્રયાસ છે જેથી રાજ્યના દરેક નાગરિકને સમાન અધિકાર, સમાન સન્માન મળે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલે જણાવ્યું કે અત્યાર સુધી અમને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આમંત્રણ પત્ર મળતું હતું, પરંતુ આ વખતે પ્રેસિડેન્ટ ઓફ ભારત તરફથી નિમંત્રણ મળ્યું છે. ઇન્ડિયા શબ્દથી આટલી તકલીફ કેમ છે? બંધારણમાં પણ ઇન્ડિયા અને ભારત શબ્દનો ઉપયોગ કરાયો છે. પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશને ભારત ઇન્ડિયા ભારતવર્ષ સહિતના અનેક નામથી ઓળખવામાં આવે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બન્યા એટલે તેમને ઇન્ડિયા શબ્દથી તકલીફ થઈ રહી છે. માની લો ભવિષ્યમાં કોઈ સંગઠન બને અને તેનું નામ ભારત હશે તો શું તેનું નામ પણ બદલાશે? प्रेसिडेंट ऑफ इंडिया की तरफ से निमंत्रण पत्र आता था, तो प्रेसिडेंट ऑफ भारत की तरफ से आया, मतलब इंडिया शब्द से इतनी तकलीफ संविधान में ही लिखा है, वहां से शुरुआत होती है. इस देश को भारत भी कहा जाता है, भारतवर्ष भी कहा जाता है, और हमारे पंडित जी लोग पढ़ते हैं तो जम्मू द्वीपे, भरत खंडे, उस प्रकार से कहते हैं, इंडिया भी कहते हैं. कितने नामों से देश को जाना जाता है. ये जो गठबंधन बना है वो इंडिया हो गया तो उससे उसको परहेज हो गया है. यदि कल के रोग यदि कोई संगठन बने और उसका नाम भारत हो तो क्या वो भी बदलेंगे? नेताजी सुभाषचंद्र बोसનો પરિવાર ભાજપથી અલગ થયો છે અને નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાંથી રાજીનામું આપવા પર નેતાજી સુભાષચંદ્ર બોસના પૌત્ર ચંદ્રકુમાર બોસે જણાવ્યું હતું કે 2016માં મેં ભાજપમાં યોગદાન આપ્યું હતું. હું નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રેરિત હતો. મારા સિદ્ધાંતો મારા દાદા શરદચંદ્ર બોસ અને તેમના નાના ભાઈ સુભાષચંદ્ર બોસ સાથે સુસંગત છે. તેમના સિદ્ધાંતો એ હતા કે તેઓ દરેક ધર્મને ભારતીય તરીકે જોતા હતા. તેઓ વિભાજન અને સાંપ્રદાયિકતાની રાજનીતિ સામે લડ્યા હતા. મેં બંગાળની વ્યૂહરચના અંગે ભાજપમાં રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વને ઘણા પ્રસ્તાવ આપ્યા હતા, પરંતુ તેઓએ મારી દરખાસ્તોને ઉપયોગી ન હોવાનું માનીને ક્યારેય અમલ કર્યો નથી. જ્યારે મારી કોઈપણ દરખાસ્ત સ્વીકારવામાં ન આવે તો પછી આ પક્ષ સાથે રહેવાનો કોઈ અર્થ નથી. હું કામ કરવા સક્ષમ નથી, તેથી મને લાગ્યું કે આ પાર્ટી સાથે રહેવું એ ખોટું છે. મેં જેપી નડ્ડા સાથે સ્પષ્ટ કર્યું, મારી શુભકામનાઓ પાર્ટી સાથે છે. बंगाल स्ट्रैटेजी के बारे में हम काफी प्रस्ताव भाजपा को दिया है, केंद्रीय नेतृत्व की भी दिया है, पश्चिम बंगाल का भी भाजपा का जो स्टेट कमेटी है दिया है. मगर मेरा जो प्रपोजल है माना जाता अच्छा प्रपोजल, मगर वो कभी इंप्लीमेंट नहीं हुआ. तो जब आदर्श मेरा प्रस्ताव कोई भी पालन नहीं किया जाता है पार्टी में, तो मेरा इस पार्टी के साथ रहना
कोई काम की बात नहीं है। પીએમ મોદી આસિયાન સમિટની બેઠકમાં ભાગ લેવા માટે જકાર્તા પહોંચ્યા છે. જકાર્તામાં એરપોર્ટથી હોટલ સુધી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારો શાસ્ત્રીય નૃત્ય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પર જે પીએમ મોદીને અંગત વસ્ત્ર પણ રજૂ કરવામાં આવ્યું. Bolidi. So today my team have a good chance to do a dance opening to for coming Prime Minister Modi ji. So it will a very great experience for us, and so thank you so much to Ma'am Leela as our leader from India, and that is really nice to see him, and then I grab with him. દેશભરમાં ચાલી રહેલા આરક્ષણ મુદ્દે આરએસએસના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેમણે બંધારણમાં આપેલા આરક્ષણના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આરક્ષણ માત્ર આર્થિક કે રાજકીય સમાનતા સુનિશ્ચિત કરવા માટે નથી, પરંતુ સન્માન માટે છે. તેમણે કહ્યું છે કે જો સમાજના કેટલાક વર્ગો જેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે, તેઓએ 2000 વર્ષથી સમસ્યાનો સામનો કર્યો છે. જ્યાં સુધી આપણે તેમને સમાનતા પ્રદાન કરીએ ત્યાં સુધી કેટલાક વિશેષ પગલાં લેવા પડશે, અને હું માનું છું કે આમાંનો એક ઉપાય અનામત છે. જ્યાં સુધી આવો ભેદભાવ રહેશે ત્યાં સુધી અનામત ચાલુ રાખવી જોઈએ. સંઘ બંધારણમાં આપવામાં આવેલા આરક્ષણનું સંપૂર્ણ સમર્થન કરે છે. घर में अगर हम सब लोग हैं, दूध कम आता है, सबको दूध नहीं मिलता, लेकिन जो बीमार है उसको मिलता है. तो ऐसा हम कहते नहीं कि उसको क्यों दे रहे हैं. परिवार में सब समान है, लेकिन जो बीमार है उसकी विशेष चिंता करनी ही पड़ती है. ऐसा वो आरक्षण लागू किया है. इसलिए जब तक वो भेदभाव है तब तक उसको चालू रहना चाहिए. संविधान सम्मत जितना आरक्षण है उसको हम संघ के लोग तो पूरा समर्थन देते हैं. તો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા હજુ તો શરૂ થયું છે, ત્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાનો અલગ સૂર આલપ્યો છે. સીએમ ભગવત માને જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કેવી રીતે એકલા લડવું અને એકલા જીતવું. વિધાનસભા ચૂંટણીમાં જીતનું ઉદાહરણ આપતા સીએમ માને કહ્યું કે આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી અને 92 સીટો જીતી. દિલ્હીમાં આ અમારી ત્રીજી ટર્મ છે. આપ ગુજરાતમાં એકલા હાથે લડી અને 13% વોટ મેળવ્યા. આમ આદમી પાર્ટી ભારતની સૌથી યુવા પાર્ટી છે, જે હવે રાષ્ટ્રીય પાર્ટી બની છે. અમે જાણીએ છીએ કે કેવી રીતે એકલા લડવું અને એકલા જીતવું. અમે જાણીએ છીએ કે કેવી રીતે અમારી પોતાની સરકારો બનાવી અને ચલાવી.